ખેડા જિલ્લાના માત્ર તાલુકાના ભલાડા ગામે પૌરાણિક મંદિરને સળગાવવાનો પ્રયાસ થતા ગામમાં ભારે રોષ ફેલાયો છે। જે માહિતી મુજબ મોડી રાત્રે અસામાજિક તત્વોએ મંદિરને નિશાન બનાવી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો। જે મંદિરથી નજીક આવેલી મઝાર સુરક્ષિત રહેતા માત્ર મંદિરને જ નિશાન બનાવવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બહારથી આવતા કેટલાક શંકાસ્પદ તત્વો વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન કરે છે અને ગામની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જ્યાં સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસ સમક્ષ દોષિતોને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। હા, કાલે જ્યારે આ વિષયને લઈને રાત્રે ચર્ચા ચાલતી હતી એ સમયે અમને જાણવા મળ્યું કે ભલાડાની આજુબાજુમાં એક ગામ છે માલાવાડાથી ભલાડાની વચ્ચે એક વડ આવેલો છે જે ગૌચરની જગ્યા છે। એ ગૌચરની જગ્યાની અંદર ઘણા વર્ષોથી મંદિર છે અને મંદિરની બાજુમાં કંઈક અધિકૃત રીતે એક મજાર બનાવેલી છે। ત્યાં અમદાવાદથી ઘણા લોકો ત્યાં સટ્ટો રમવા માટે અને ત્યાં ગાંજો પીવા માટે ત્યાં બેસતા હોય છે। ઘણા સમયથી ગ્રામજનો જોતા હોય છે અને એ લોકો થોડાક સમય પહેલા ત્યાં મીણબત્તી સળગાઈને વડની પૂજા કરતા હોય એ પ્રકારનું ગ્રામજનોનું અત્યારે કહેવું છે। અને એ એક બહાનું હતું કે પૂજાનું, પણ એ આ પ્રકારના જે બહારથી જે અહીંયા આજુબાજુમાં જે જમીનો લઈને ત્યાં અત્યારે જમીનો લીધી છે અને આ પ્રકારના જે જેહાદી માનસિકતાવાળા લોકોએ કાલ સાંજે એવું કૃત્ય કર્યું છે કે મંદિરની આજુબાજુમાં પડેલી જે મંદિરમાં માતાજીને ચડાયેલી સાડીઓ છે એ સાડીઓને સળગાવીને મંદિર આખું પૂરું સળગાવી દીધું છે। આવી ઘટના કાલ રાતની જ 9 વાગ્યાની ઘટના બનેલી છે। એટલે અમે સખત રીતે પ્રશાસન અને અહીંના રાજકીય નેતાઓને કહીએ છીએ કે જે માતરના જે ગંભીર અતિ ગંભીર જે વિષયોને લઈને જે પ્રશ્નો ઉઠી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપે, નહીતર ભવિષ્યમાં બહુ જ મોટી ઘટના બનવાનું આ એક જેને કહેવાય શ્રી ગણેશ થઈ ચૂક્યું છે। આ બાબતે તમને કોઈને જાણ કરી કે પોલીસને કે કોઈ રાત્રે મને જ્યારે ખબર પડી ત્યારે લગભગ 11 વાગતા હતા અને મેં ત્યાંના લોકોને કીધું કે મને ત્યાંના જે વિડીયો કે કંઈક મોકલો, એટલે એ વિડીયો મેં મંગાયા, જોયું કે ના વાત સાચી છે, આ પ્રકારનું જે એક કૃત્ય છે। મેં કીધું ગ્રામજનો કે તમને યોગ્ય લાગતું તો પોલીસ પ્રશાસનને જાણ કરો, પણ ખ્યાલ નથી કે પોલીસ પ્રશાસને આ જાણ કરી છે કે નહીં। અહીંથી બધા કાર્યકર્તાઓ અને ત્યાંના આજુબાજુના ગામના પણ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને સવારે આવેદનપત્ર આપવાનું હતું। એટલે ગ્રામજનોએ વાત કરી કે આ પ્રશ્ન જે બની રહ્યા છે એ આવેદનપત્રની સાથે સાથે સરકારને ધ્યાન પર આવે એટલા માટે અહીંયા પણ આપણે આ રજૂઆતો કરીશું કે આ પ્રકારની ઘટનાઓ બને છે રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બને છે અને બનતી પણ રહેશે। એટલે આની ઉપર કંઈક સજ્જડ કાર્યવાહી થાય અને રોક લાગે એ પ્રકારનું માંગ છે। સરકારી હા,